મિત્રો અત્યારે હું શોપની અંદર આવી ગયો છું ને આ મોડિશની અંદર 1000ની ઉપર આમની પાસે ખાવાની વેરાયટીઓ છે, એટલે તમે જોઈ શકો ને, એટલે તમને એક્સપ્લોર કરાવું. આમની પાસે ચોકલેટ અને અલગ અલગ ઇન્ટરનેશનલ બ્રાન્ડ વસ્તુ તમે જોઈ શકો ને, એવું બધું ડોનટ્સ એ બધું છે. તો આમાંથી અમે એક જ પીસ કોરિયન બ્રેડ જે વધ્યું હતું એ અમે ઓર્ડર કર્યું છે, બરાબર. એના પછી પનીર ટીકા રોલ એક એ ઓર્ડર કર્યો છે. આ અમારું કોરિયન બ્રેડ આવી ગયું છે, એકદમ ચીઝવાળું, અંદર સ્ટફિંગ છે. અને આ અમારો પનીર ટીકા રોલ પ્લસ અહીંયા ચોકલેટ્સ પણ છે. આમની હોમમેડ ચોકલેટ છે, તમે જોઈ શકો છો. એટલે સરસ મજાનું રેપિંગ કરેલું છે, જુઓ ને. તો ડાર્ક ચોકલેટ, અલગ અલગ વેરાયટી, તમને મનપસંદ ચોકલેટ તમને બધી મળી જશે અને એકદમ રિઝનેબલ પ્રાઇસમાં તમને મળી જશે, ઓછા પ્રાઇસમાં. નાના મોટા સાઇઝમાં બધા સાઇઝમાં તમને અવેલેબલ છે. એના સિવાયની એમની પાસે બીજા બધા ઘણા બધા ઓપ્શન છે. જો ને, ચોકલેટનો તો અહીંયા ભંડાર છે. હોમમેડ ચોકલેટ તમારે લેવી હોય, પ્રીમિયમ ચોકલેટ, તો તમને આ મોદીસની શોપ અંદર તમને મળી જશે. આમની જે બ્રાન્ડ છે ને મિત્રો, 1951થી ઊટીમાં છે અને ઘણી જગ્યાએ આમની શોપ છે. અને ઊટીની અંદર સારામાં સારી તમારે જો વર્કી લેવી હોય ને, તો વર્કી તમને અહીંયા મળી જશે, જો અલગ અલગ ફ્લેવરમાં. અને આનો પ્રાઇસ માત્ર છે 130 રૂપિયા. તો આપણી અહીંયા હોટ ચોકલેટ પણ આવી ગઈ છે. આ પણ તમને ટેસ્ટ કરીને બતાવીશ. ઊટીની અંદર હોટ ચોકલેટ કેવી હોય છે તમે જોઈ શકો ને. તેમાં અલગ અલગ વેરાયટી તમને જોવા મળશે. બટર પિસ્તા, આલમંડ બટર. તો આ તમે બ્રેડ ઉપર લગાડીને તમે ખાઈ શકો. ઊટી તમે આવો ને તો આ પણ તમે ગિફ્ટના તોરમાં તમે ઘરે લઈ જઈ શકો છો. તો ઘણા બધા તમે આ ગિફ્ટ પેક સાથે તમને બધું મળી જશે સ્પેશિયલી. અને આવી રીતના ડબ્બામાં પણ ચોકલેટ અને આ પ્લમ કેક છે, એ પણ તમને જો આ ડબ્બામાં સરસ મજાનો ડબ્બો છે, આ પણ તમને મળી જશે. તો બહુ સરસ છે. ઊટીમાં તમારે શોપિંગ કરીને ઘર માટે લઈ જવું હોય, ફેમિલી માટે, ફ્રેન્ડ માટે, તો તમને આ પ્રકારના આઇટમ્સ ખાવાના તમને ઘણા બધા તમને મળી જવાના છે. પ્લસ અહીંયા તમારે બર્થડે સેલિબ્રેટ કરવું હોય તો તમને સસ્તામાં સારા એવા કેક પણ તમને મળી જવાના છે. અને જો અહીંયા ઠંડીમાં આઈસ્ક્રીમ ખાવાનું હોય તો તમને આઈસ્ક્રીમ પણ મળશે. તો આ છે એમની સરસ મજાની આઉટલેટ, ઊટીની અંદર છે. અને સેમ આઉટલેટ આ કુન્નુરમાં પણ છે. તો મિત્રો તમે જોઈ રહ્યા છો, આની અંદર હોટ ચોકલેટ જે છે ગરમ થાય છે અને બહુ સરસ મજાનું હોય છે. આપણે 2 કપ ઓર્ડર કર્યા છે, તો હમણાં હું તમને ટેસ્ટ કરીને બતાવીશ. તો આવી રીતના અલગ અલગ 3 છે. આ જો આ રીતના લખેલું છે, આ મોચા હોટ ચોકલેટ છે, એની પ્રાઇસ સાથે લખેલું છે. હેઝલનટ હોટ ચોકલેટ છે અને ક્લાસીસ હોટ ચોકલેટ છે. તો અહીંયા 3 અલગ અલગ ફ્લેવરની હોટ ચોકલેટ તમને એમ મળી જવાની છે. તો મિત્રો આ છે આપણી કોરિયન બ્રેડ, જો હું પહેલી વાર ટ્રાય કરવાનો છું ઊટીની અંદર. અને આ છે આપણું પનીર ટીકા રોલ, તો આ પણ હું તમને ટેસ્ટ કરીને બતાવીશ. અને આ છે ક્લાસીસ હોટ ચોકલેટ. ઊટીની અંદર હોય ને તો તમારે ચા, કોફી અને હોટ ચોકલેટ જરૂર લેવું જોઈએ, કેમ કે એનું તાપમાન છે બહુ ઠંડુ છે. એટલે હું તમને કહું છું, એકવાર જરૂર ટ્રાય કરજો, તમને મજા આવશે. તો મિત્રો હવે હું તમને કોરિયન બન જે છે તે કોરિયાથી આવ્યું છે એ ટ્રાય કરીને તમને બતાવવાનો છું. અને પનીર ટીકા સેન્ડવિચ રોલ, એના માટે હેન્ડ ગ્લોવ્સ તો પહેલાં કાઢવા જોશે ને. આપણા હેન્ડ બહુ ઠંડી છે ભાઈ. અહીંયા અત્યારનું જે તાપમાન તમને બતાવું ને, તો તાપમાન છે અત્યારે 13 સેલ્સિયસ અને 8:35 થઈ છે. તો કોરિયન બન તમને દેખાડું અંદરથી કેવું હશે. કીટવાગના બીજા પણ મોજા કાઢી નાખું છું. તો આ એકદમ સરસ મજાનું આ કોરિયન બન છે. એની અંદર તમે જુઓ ને તો આ યમ્મી યમ્મી ગરમા ગરમ ચીઝ, લસણની સુગંધ આવે છે. આની અંદર લસણના વિડીયો બનાવ્યા, આમાંય લસણ છે અને એકદમ અલગ રીતે આવી રીતના કટ કરેલું છે, બધી બાજુથી આવી રીતના કટિંગ કરેલું છે. એમાંથી એક પીસ હું લઉં છું. વાવ, સરસ છે. હું ટેસ્ટ કરીને બતાવીશ. એકદમ યમી, ક્રીમી અને ફૂલ ચીઝી. કોરિયામાં કેવું હશે મને નથી ખબર,
પણ ભારતમાં ઊટીની અંદર આ કોરિયન બ્રેડ એકદમ લાજવાબ છે. એ પણ આ મોજીસ જે સ્ટોર છે ઊટીમાં, અને એની સાથે છે હોટ ચોકલેટ ગ્લાસીસ. બેયનું કોમ્બિનેશન એકદમ લાજવાબ છે. નેક્સ્ટ લેવલ. હોટ ચોકલેટ પણ બહુ ઘાટી છે. નકરું ચોકલેટ જ નાખ્યું હોય એવો ટેસ્ટ આવે છે, પણ એકદમ રીચ ટેસ્ટ આવે છે. એટલે એમ લાગે ને કે પીતા જ રહ્યો. વાહ વાહ વાહ. નેક્સ્ટ આપણું પનીર ટીકા રોલ છે. મોદીસમાં આપણે ખાવાની આઈટમ વાત કરીએ ને તો 1000 ઉપરથી એમની પાસે ખાવાની આઈટમ છે. તો બધું ટ્રાય કરવા જઈશ ને તો મારું પેટ ફૂલ થઈ જાય છે. એટલે હું જ્યાં સુધી ઊટીમાં છું તો નવી નવી આઈટમ તમને દેખાડતો રહીશ કે કેવું આવે, ખાવામાં કેવું છે, ટેસ્ટ કેવો છે, કેટલા રૂપિયાનું છે, તમને બધું વિડીયોમાં બતાવવાનું છે. તો તમે જુઓ, આ પનીર ટીકા રોલ છે અને અંદર કંઈક આવું સ્ટફિંગ કરેલું છે. અને સ્ટફિંગ કેવી રીતે કર્યું છે, આખું જે બ્રેડ હશે ને એની એક સાઈડથી જ બધો અંદર મસાલા નાખેલો છે જો. અને સાથે સોસ આપ્યો છે. તો આપણે આવી રીતે આમાં સોસ લગાવશું અને ટેસ્ટ કરીને બતાવીશ કે કેવું છે. પનીરની સાથે આમાં બેઝિલ લીવ અને પ્લસ ઘણા બધા મસાલા સ્પાઇસીસ બધા નાખેલા છે. તીખું જરાય નથી. અને પનીરના કરતાં તમે જુઓ ને એકદમ ફ્રેશ છે. વધારે જે આમાં સુગંધ આવે છે ને એ બેઝિલની આવે છે. કેપ્સિકમની બધું નાખેલું છે અંદર. આઈ થિંક આની અંદર પેસ્તો સોસ યુઝ કર્યો છે, એટલે આનો ટેસ્ટ જે છે એકદમ નેક્સ્ટ લેવલ લાજવાબ આવે છે. અને સાથે હોટ ચોકલેટ હશે તો 4 ચાંદ લાગી જવાની. આ કોરિયન બ્રેડ જે છે અંદર જે છે ને મેલ્ટી ચીઝ છે. લસણની બહુ ખૂબસૂરત સુગંધ આવે છે. લસણના જે લવર હશે મારા જેવા એને તો બહુ મજા આવી જવાની છે. તમે જોતા જ તમને હે ને એવું લાગશે કે આને હું હે ને ખાઈ જાઉં. એટલું મસ્ત છે આ કોરિયન બ્રેડ. ઊટી આવો ને એટલે આને જરૂર ટ્રાય કરજો, તમને મજા આવી જશે.